મોરબીમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે 7 પીડિતોએ પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ ડીવાયએસપી કચેરીએ ન્યાયની ગુહાર લગાવી છે। આ રજૂઆતમાં વ્યાજખોરો દ્વારા માત્ર 2.5 લાખ રૂપિયાના બદલામાં 11 કરોડની કિંમતી જમીન પચાવી પાડવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। માત્ર વ્યાજખોરી જ નહીં, પરંતુ હની ટ્રેપ અને રોમિયોગીરી જેવા દૂષણોથી પીડાતા લોકોએ પણ લેખિતમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। રજૂઆતને પગલે પોલીસે તમામ અરજીઓ સ્વીકારીને જવાબદારો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં તથ્યોના આધારે ગુનાહિત તત્વો સામે કડક ફરિયાદ નોંધવામાં આવશે। હાલ તો આ મામલે મોરબી પોલીસ એક્શન મોડમાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। મનસુખભાઈ લાલજીભાઈ મારું નામ છે, ખોરાડા મારું ગામ છે। મેં માજી હાટું 2.5 લાખ રૂપિયા લીધા હતા। અક્ષયભાઈ મને લેવડાવ્યા હતા કિશોરભાઈ ચાવડા પાસેથી। એ 1 વર્ષ પહેલા લીધા હતા મેં માજીની સારવાર હાટું થઈને। હવે એ પૈસા મેં પરત એને દઈ દીધા પાછા। તો એ લોકો એમ કે સોદાખત મારી પાસે કરાવી લીધું એને। એ લોકો જમીન મને પાછી પરત આપતા નથી। મેં એ હાટું થઈને અહીંયા કને અરજી કરી। અરજી મારી કોઈ સ્વીકારી નહીં સાહેબે। પછી અહીંયા કને આ સાહેબ આગળ આવ્યા। એ સાહેબે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમારે અરજી સ્વીકારી નથી ને તો અમે એ અરજી તમારી સ્વીકારી લઈશું, પાછી તમને હું ફોન કરી એટલે આવી જઈજો, તમારું કાયદેસર કાર્યવાહી કરશું। 11 લાખની કિંમતની છે જમીન। 11 કરોડ 2.5 લાખ રૂપિયા મેં લીધા હતા માજીની સારવાર હાટું થઈ। જમીન એને 11 લાખમાં જ લખાવી, જમીન 11 કરોડ માંગ મારી જમીન પાછી આવી જાય। જે રીતે ડીવાયસપી સાહેબે 2 દી પહેલા મીડિયાના માધ્યમથી મોરબીની જનતાને અપીલ કરેલી હતી કે જે લોકો પીડિત હોય અને ગુંડાઓ, લુખાઓ, વ્યાજખોરો હેરાન કરતા હોય અને કોઈની ફરિયાદો લેવાની ન હોય, કોઈના ડરના કારણે, કોઈ બીજા વિષયોના કારણે, એવા લોકો આવીને અમને મળી શકે છે। તો આજે મોટા પ્રમાણમાં પીડિત પરિવારો ને લઈ અને અમે ડીવાયસપી સાહેબ આલ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। આલ સાહેબે ખૂબ સારી રીતે બધાની રજૂઆત સાંભળી છે અને ખૂબ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યો છે કે જે પણ ફરિયાદો બાકી કરવાની છે એ ફરિયાદો પણ લઈ લેવામાં આવશે અને જેટલા પણ પીડિત પરિવારો છે એને ન્યાય આપવામાં આવશે। આજે વ્યાજખોરીમાં ઘણા લોકોની કાર પચાવી લીધી હતી, ઘણાના પ્લોટ પચાવી લીધા છે, ખેતરો પચાવી લીધા છે, એ રજૂઆત થઈ છે। એક એવી ટોળકી છે કે જે વેપારીઓ સાથે ફ્રોડ કરી રહી છે, તો એ પણ રજૂઆત થઈ છે। 1-2 આત્મહત્યાના બનાવો છે, જે યુવાનોએ આત્મહત્યા કરી છે એના પરિવારોને ન્યાય મળે એની વાત થઈ છે। સાયબર ફ્રોડ થયા છે એની પણ આજે વાત થઈ છે અને વ્યાજખોરીના ખાસ કરી અને જે જગ્યાએ રોમિયોગીરી થઈ રહી છે એની પ્લેસ અને એવા રોડ રસ્તાઓની પણ વાત થઈ છે કે ત્યાં આવા રોમિયોગીરી કરતા લોકો ઉપર પણ કાયદાનું ભાન થાય અને પોલીસ કડક હાથે કામ લે। અલ્ટિમેટલી બધા જ વિષયોની ચર્ચા જે સમાજને નડતા છે, એ પછી લુખાગીરી હોય, દાદાગીરી હોય, કબજાખોરી હોય કે પછી હની ટ્રેપરો હોય, આ પ્રકારના જે તત્વો છે એની સામે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં તંત્ર તાકાતથી કામ કરે એવી અમે રજૂઆત કરી છે ને મને વિશ્વાસ છે કે અધિકારી તરીકે આલ સાહેબ આવા તત્વોને કાયદાનું ભાન કરાવશે અને એમના જ શબ્દમાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ વાતને સાચા અર્થમાં પોલીસ સાર્થક કરે। કોઈ પણ નેતાની, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ આગેવાનની ભલામણને રાખ્યા વગર એ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મનો માણસ હોય કે જો ગુનેગાર હોય તો એને છોડવો ન જોઈએ, એની ઉપર કાયદાનો સકંજો આવવો જોઈએ એવી અમારી આજે માંગણી છે। ને કોઈ નેતા, ખાસ કરીને સરકાર અને સરકારની પાર્ટીના જે લીડરો છે એ કોઈ પણ ગુનેગારને ન બચાવે એવી અમે આજે રજૂઆત કરી છે। અત્યારે લગભગ 7 થી 8 લોકો આવ્યા હતા અમારી સાથે અને બાકીના જે લોકો આવી નથી શક્યા એને આલ સાહેબે એવું કીધું છે ડીવાયસપી સાહેબે કે પર્સનલી ગમે ત્યારે સમય લઈને મોકલજો, તમામને ન્યાય મળશે અને અમે ન્યાય માટે જ અહીંયા બેઠા છે અને અમને પણ વિશ્વાસ છે મોરબી એસપી સાહેબ ઉપર અને ડીવાયસપી આલ સાહેબ ઉપર કે અમને ન્યાય અપાવશે। અલગ અલગ છે કે કબજાખોરી છે, કોઈ વ્યાજમાં છે, કોઈ આત્મહત્યામાં ન્યાય નથી મળ્યો, કોઈ આ ટોળકી બનાવીને જે ફ્રોડ કરી રહી છે વેપારી સાથે, આ પ્રકારની છેડતીની વાત છે, આ પ્રકારના જે બાબતો છે, એક સોદાખત જમીનનું કરોડો રૂપિયાની કરાવી લીધું છે અને હજી સુધી પોલીસે એફઆઈઆર નથી લીધી। આ પ્રકારની રજૂઆતો અમે કરેલી છે। અમને આજે જ 1-2 ફરિયાદોનું તો જે ડિવિઝનમાં છે એમાં અધિકારીએ કીધું છે કે અત્યારે તમે એ ડિવિઝનમાં જાઓ કે બી ડિવિઝનમાં જઈને કરો અને બાકીની જે ફરિયાદો છે એ આવતા દિવસોમાં ફરિયાદીઓ પોતાના લાગતા પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ કરશે અને જ્યાં અટકશે ત્યાં અધિકારીને જાણ કરવાની અમને બાંહેધરી આપી।